ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું, બરાબર. શું જોયું હતું? તો કે ઇનપુટ આઉટપુટ અને મેમરી ઓપરેશન, બરાબર. એટલે કે ઇનપુટ આઉટપુટ અને મેમરીમાંથી કેવી રીતના ડેટા લેવો, કેવી રીતના ડેટા મોકલવો, બરાબર, એ આપણે જોયું હતું. તો બ્રીફમાં એક વખત ફરી જોઈ જઈએ. ઇનપુટ આઉટપુટ અને મેમરી કેવી છે? એટલે પિન આ એક જ છે, બરાબર. પિન આ એક જ છે, પણ એ લો અને હાઈ હશે એના ઉપરથી આપણે શું નક્કી કરી શકીશું કે ભાઈ ઇનપુટ આઉટપુટ આપણે મોડ સિલેક્ટ કરવો છે કે મેમરી મોડ, બરાબર. પછી આપણી પાસે બે સિગ્નલ હતા, એક હતું રીડ અને એક હતું રાઇટ. આ રીડ અને રાઇટ બંને જે સિગ્નલ્સ છે, બરાબર છે, બંને જે પિન છે એ કેવી છે? એક્ટિવ લો છે. એટલે કે બંને 0 હશે ત્યારે જ એક્ટિવ હશે. હવે ધારો કે મારે મેમરીમાંથી ડેટા રીડ કરવો છે, મેમરીમાંથી ડેટાને શું કરવો છે? રીડ કરવો છે, બરાબર. એટલે રાઇટ સિગ્નલ આવશે કે રીડ સિગ્નલ આવશે? બરાબર, રીડ સિગ્નલ આવશે, બરાબર. એટલે આપણું ઓવરઓલ સિગ્નલ શું થશે? તો કે ભાઈ ઇનપુટ આઉટપુટવાળી જે પિન છે, બરાબર, ત્યાં મારે 0 લખવાનું અથવા તો 0 વોલ્ટેજ આપવાના કે જેથી એ લો થાય, અને લો થશે તો જ મેમરી એક્ટિવ થશે. અને રીડ પિન છે ત્યાં મારે શું આપવાનું? ત્યાં પણ મારે 0 જ આપવાનું, એટલે કે 0 વોલ્ટેજ, તો જ રીડ એક્ટિવ થશે. આવી રીતે અલગ અલગ કોમ્બિનેશન, કુલ 4 કોમ્બિનેશન આપણે બનાવી શકીએ, બરાબર. કયા કયા? તો કે ઇનપુટ આઉટપુટ, રાઇટ, ઇનપુટ આઉટપુટ, રીડ, મેમરી રાઇટ અને મેમરી રીડ, બરાબર છે. આવી રીતના આપણે અલગ અલગ 4 જે છે એ સિગ્નલ બનાવી શકીએ છીએ. કુલ 3 પિનની મદદથી અલગ અલગ આવા 4 સિગ્નલ બનાવી શકીએ છીએ. હવે આગળ જઈએ તો કે હાલમાં 8085 માઇક્રોપ્રોસેસર કયું ઓપરેશન કરી રહ્યું છે તે જાણવા માટે સ્ટેટસ સિગ્નલ વપરાય છે. આ સિગ્નલો ઇનપુટ આઉટપુટ મેમરી સાથે મિક્સ કરી ટેબલ 2.1માં દર્શાવ્યા છે, બરાબર. આ પ્રમાણે માઇક્રોપ્રોસેસરનું સ્ટેટસ જાણી શકાય છે. હવે જો આ ટેબલ આપણે આજે સમજવાનું છે, બરાબર છે. હવે ધારો કે આ સ્ટેટસ S1 અને S0 છે ને એ પણ પિન જ છે, બરાબર. એ પણ પિન જ છે, જો હેરો, બરાબર છે. આ છે S1 પિન, બરાબર છે. આ રીડ રાઇટ સિગ્નલ જે આપણે જોયું મેમરી, બરાબર. મેમરી ઉપર અહીંયા 12ની સાઇન આવશે, બરાબર. તો આ જો S1 અને S0, આ છે S1 S0, બરાબર છે. તો બંને પિન જ છે. હવે એની પછી શું ખબર પડશે? તો માઇક્રોપ્રોસેસરનું સ્ટેટસ કેવી રીતે? તો ચાલો જોઈએ. હવે જુઓ, ઇનપુટ આઉટપુટ અને મેમરી પિન એ જો 0 હશે, બરાબર છે, એ જો 0 હશે તો એનો અર્થ શું છે? અત્યારે કોણ સિલેક્ટ છે? ઇનપુટ આઉટપુટ કે મેમરી સિલેક્ટ છે, બરાબર. કારણ કે મેમરી શું છે? એક્ટિવ લો છે. એટલે કે એ લો ત્યારે એ લો હશે પિન, તો મેમરી એક્ટિવ થશે. હવે જ્યારે મેમરી સિલેક્ટ હોય એટલે કે ઇનપુટ આઉટપુટ અને મેમરી પિન 0 હોય, બરાબર, એ 0 હોય ત્યારે ઇનપુટ આઉટપુટ અને મેમરી પિન 0 હોય, બરાબર, ત્યારે મેમરી સિલેક્ટ થયેલી હોય. હવે આ સમયે જો S1 અને S0 પિન 0 અને 1 એવી રીતના હોય, તેનો અર્થ છે કે મેમરીની અંદર અત્યારે સ્ટોર થઈ રહ્યું છે, બરાબર. એટલે કે મેમરી રાઇટ થઈ રહી છે, બરાબર. એટલે કે મેમરીની અંદર આપણે કંઈક લખી રહ્યા છે. પછી જો ઇનપુટ આઉટપુટ અને મેમરી 0 હોય એટલે કે મેમરી સિલેક્ટ થયેલી હોય, અને આ વખતે S1 અને S2 પિન 0 અને 1 હોય તો મેમરી રીડ થાય છે. એટલે કે મેમરીમાંથી આપણે કંઈક વાંચીએ છીએ, આપણે કંઈક મેમરીમાંથી કોપી કરીને આપણા ડિવાઇસમાં લઈ રહ્યા છીએ, કહેવાનો અર્થ થાય છે. પછી આવે છે ઇનપુટ આઉટપુટ મોડમાં. હવે તમને એથી ખબર પડી જ જશે, બરાબર, કે જો ઇનપુટ આઉટપુટ મેમરી પિન 1 હોય તો કોણ સિલેક્ટ થયેલું હશે? ઇનપુટ આઉટપુટ, બરાબર. હવે ઇનપુટ આઉટપુટ સિલેક્ટ થયેલું હોય અને આવા સમયે જો બંને 0 હોય, S1 અને S0 પિન, તો ઇનપુટ આઉટપુટમાં રાઇટ થઈ રહ્યું છે. એટલે કે આપણે જે ડિવાઇસ છે કંઈ જે આપણો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, બરાબર, તો જે આઉટપુટ ડિવાઇસમાં જે છે આપણે કંઈક મોકલી રહ્યા છીએ, એટલે કે આઉટપુટ ડિવાઇસની અંદર કંઈક રાઇટ થઈ રહ્યું છે. પછી આવે છે કે આપણે ઇનપુટ આઉટપુટ મેમરી પિન છે એનામાંથી આપણે ઇનપુટ આઉટપુટ જ સિલેક્ટ કરેલું છે,
S1 અને S0 પિન જે છે એ કેવી છે 1 અને 0 આવા સમયે ઇનપુટ આઉટપુટમાંથી આપણે રીડ કરી રહ્યા છીએ એટલે કે જે ઇનપુટ આઉટપુટમાંથી જે ઇનપુટવાળો ભાગ છે એના વડે આપણે આપણા ડિવાઇસની અંદર કંઈક મોકલી રહ્યા છીએ જેમ કે આપણું કીબોર્ડ છે બરાબર તો કીબોર્ડને જો આપણે આપણા માઇક્રો પ્રોસેસર સાથે કનેક્ટ કરીએ તો કીબોર્ડ શું કરશે આપણને ઇનપુટ આપશે બરાબર છે એટલે કે આવા સમયે શું હશે જ્યારે ઇનપુટ આઉટપુટ સિલેક્ટ થયેલું હશે અને સ્ટેટસ પિન S1 અને S0 0 અને 1 હશે ત્યારે ઇનપુટ આઉટપુટમાંથી આપણે રીડ કરતા હશું બરાબર એટલે કે જે પણ ઇનપુટ ડિવાઇસ છે એ આપણને શું કહેવા માંગે છે બરાબર એ આપણને શું મોકલવા માંગે છે આપણે વાંચતા હશું આવા સમયે પછી જે આવે છે કે એક સ્પેશિયલ કેસ આવે છે કે ભાઈ જ્યારે ઇનપુટ આઉટપુટ અને મેમરી પિન 0 હોય એટલે કે મેમરી સિલેક્ટ થયેલી હોય અને સ્ટેટસ S1 અને S0 બંને 1 1 હોય ત્યારે શું હશે ઓપકોડ ફેચ બરાબર ઓપકોડ ફેચ શું છે એ મેં તમને શરૂઆતમાં જ કીધું છે બરાબર જ્યારે આપણે માઇક્રો પ્રોસેસરનું આર્કિટેક્ચર આપણે સમજતા હતા બરાબર ત્યારે તમને ખબર હોય તો શબ્દ આવતો હતો કે ઓપકોડ પ્રોસેસ ઓપકોડ અને ફેચ બરાબર પ્રોસેસ ઓપકોડ અને ફેચ બરાબર અને બીજું પણ એક શબ્દ આવતો હતો કે ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ બરાબર ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ આ ફેચ શું કરવાનું આપણે ઇન્સ્ટ્રક્શન્સ બરાબર ઇન્સ્ટ્રક્શન અને હજી વધારે સારી રીતે કહીએ તો આપણે ઓપકોડ ફેચ કરવાનો હવે ઓપકોડ શું છે એ આપણે જ્યારે પ્રોગ્રામિંગ શીખશું ત્યારે આપણને ખબર પડશે બરાબર અને પછી હજી છેલ્લો કેસ કે ભાઈ ત્રણે એક બરાબર એટલે કે ઇનપુટ આઉટપુટ મેમરી પિન પણ એક ઉપર હોય S1 અને S0 બંને એક ઉપર હોય ત્યારે ઇન્ટરપ્ટ એકનોલેજ થાય છે બરાબર હવે ઇન્ટરપ્ટ એકનોલેજ શું છે એ આપણે ઇન્ટરપ્ટ શીખશું ત્યારે આપણને ઓટોમેટિક ખબર પડી જશે બરાબર તો હવે આગળ વધીએ હવે હજી બીજી બે પિનની વાત થાય છે એ છે SID અને SOD જો એ પિન તમને આની અંદર દેખાશે આયરી બરાબર છે પિન નંબર 4 અને 5 SOD અને SID આનો અર્થ શું છે તો કે આ SOD અને SIDનો ઉપયોગ જે છે એ સિરિયલી ડેટાને ટ્રાન્સમિટ કરવા કાં તો રિસીવ કરવા માટે વપરાય છે બરાબર છે એના વિશે આપણે જોઈએ કે શું કહેવા માંગે છે તો સિરિયલ ઇનપુટ આઉટપુટ સિગ્નલો એમાં શું છે તો કે 8085 બે SID એટલે કે સિરિયલ ઇનપુટ ડેટા અને SOD એટલે કે સિરિયલ આઉટપુટ ડેટા ધરાવે છે જેના વડે સિરિયલ ડિવાઇસ જેવા કે પ્રિન્ટર TTY ડિવાઇસ વગેરે સાથે 8085 સીધું જ સિરિયલ કમ્યુનિકેશન કરી શકે છે એટલે જો સિરિયલ કમ્યુનિકેશન અને પેરેલલ કમ્યુનિકેશન બે પ્રકાર હોય સિરિયલ કમ્યુનિકેશન માટે આપણી પાસે એટલે કે આપણા જે આપણું માઇક્રો પ્રોસેસર છે 8085 એની પાસે બે પિન છે SID અને SOD બરાબર છે SID અને SOD આ બે પિન છે હવે તમને થશે કે આ પિનની જરૂર શું છે આપણે તો આપણી જે એડ્રેસ બસીસ છે અથવા તો જે એડ્રેસ પિન છે A0 થી A15 અને જે ડેટા પિન છે D0 થી D7 એના વડે આપણે ડેટા મોકલીએ જ છે બરાબર છે પણ એ ડેટા કેવી રીતે મોકલીએ છીએ આપણે એ પેરેલલ જે છે એ ડેટા ટ્રાન્સમિશન છે બરાબર એટલે કેવી રીતે સમજો કે આપણું છે આ D0 D1 બરાબર છે અને અલગ રીતે લખું છે D0 D1 પિન D2 પિન D3 પિન D4 અને એવી રીતે કરીને D7 પિન સુધી બરાબર આ ટોટલ 8 પિન છે હવે સમજો કે મારે કોઈ 8 બીટનો ડેટા છે એ મારે મોકલવો છે અને એ 8 બીટનો ડેટા કયો છે તો કે દરેક પિન જે છે એની ઉપર એ 8 બીટનો ડેટા જે છે એનો એક બીટ જે છે એ ગોઠવાઈ જશે બરાબર સમજો કે મારે 8 બીટનો ડેટા મેમરીની અંદર સ્ટોર કરવો છે કોઈ તો એ 8 બીટનો ડેટા જે છે એ જે ડેટા પિન્સ છે એના દરેક પિન ઉપર એક બીટ તરીકે ગોઠવાઈ જશે જેમ કે 1 0 1 1 1 0 એવી રીતના બરાબર છે તો આવી રીતના જે છે એ ડેટાને જે છે 8 બીટનો ડેટા મારે મોકલવો છે મેમરીમાં તો હવે હું શું કરીશ તો કે આ 8 બીટનો ડેટા એક સાથે મેમરીની અંદર પહોંચી જશે એટલે કે સમજો કે મેમરી સુધી પહોંચાડતા બરાબર ડેટાને મેમરી સુધી પહોંચાડતા 1 સેકન્ડ થાય છે બરાબર છે 1 બીટના ડેટાને મેમરી સુધી પહોંચાડતા 1 સેકન્ડ થાય છે તો આ આખો ડેટા 1 સેકન્ડમાં પહોંચી જશે શા માટે કારણ કે આપણે આ સમયે 8 પિનને એક સાથે ઉપયોગમાં લઈએ છીએ બરાબર છે
8 પિનને એક સાથે ઉપયોગમાં લઈ છે, એટલે દરેક પિન પોતાનો ડેટા જે છે એ મેમરી સુધી પહોંચાડશે. આ પેરેલલ ટ્રાન્સમિશન થયું. જ્યારે સિરિયલ ટ્રાન્સમિશનમાં શું હોય, એક જ પિન હોય. જેમ કે આપણે અહીંયા છે સિરિયલ આઉટપુટ ડેટા. હવે આની સાથે સમજો કે મેં પ્રિન્ટરને જોડ્યું છે અને મારે 8 બીટનો ડેટા પ્રિન્ટરને પહોંચાડવો છે. તો હવે એક બીટનો ડેટા એક સેકન્ડે જશે, બરાબર. એટલે કે એક પહેલે જશે, પછી 0, પછી 1, 1, 0, 1. આવી રીતના એક બીટ જે છે એ પ્રિન્ટર સુધી જશે. એટલે જ્યારે આપણને આ જે એસઓડી છે, બરાબર, આવી રીતના જે આપણે એસઓડી એટલે સિરિયલી આઉટપુટ ડેટા, એટલે કે આપણે એક પછી એક બીટ મોકલવાનો છે, બરાબર. એટલે સમજો કે આપણે D0 થી D7 પિનનો ઉપયોગ કરતા હતા ત્યારે 8 બીટનો ડેટા એકસાથે જતો હતો, ત્યારે આપણને 1 જ સેકન્ડ લાગતી હતી 8 બીટનો ડેટા પહોંચાડતા. પણ જ્યારે આપણે આ સિરિયલ આઉટપુટ ડેટા આ પિનનો ઉપયોગ કરીને આપણે સિરિયલી ડેટા ટ્રાન્સમિટ કરશું તો 8 બીટનો એ જ ડેટા પહોંચતા કેટલી વાર લાગશે? 8 સેકન્ડ લાગશે. શા માટે? કારણ કે અહીંયા એક બીટ જે છે એ એક સમયે જાય છે, બરાબર. તો સિરિયલ આઉટપુટ અને સિરિયલ ઇનપુટ, બરાબર. જેવી રીતના આપણે આઉટપુટ કરીએ છીએ એવી રીતના સિરિયલી આપણે ઇનપુટ પર કરી શકીએ છીએ. હવે આનો ફાયદો એ છે કે અહીંયા ઓછી પિન વડે કામ ચાલી જાય છે. તમે વિચાર કરો, જ્યાં 8 પિનની મદદથી 8 બીટનો ડેટા પહોંચાડવો પડતો હતો ત્યાં અહીંયા એક જ પિનથી આપણે 8 બીટનો ડેટા મેળવી શકીએ છીએ, બરાબર છે. પહેલી વાત આ એનો ફાયદો છે. ગેરફાયદો શું છે? તો કે અહીંયા સ્પીડ ઘટી જાય છે, બરાબર. પેરેલલી તમે જે 8 બીટનો ડેટા 1 સેકન્ડમાં પહોંચાડતા હતા એ જ 8 બીટનો ડેટા હવે 8 સેકન્ડમાં પહોંચે છે, બરાબર. તો એ સ્પીડનો ઘટાડો સૂચવે છે, બરાબર છે. હવે આવે છે પાવર સપ્લાય અને ક્લોક, બરાબર. એ તો આપણને સિમ્પલી આપણે સમજી શકીએ છીએ કે પાવર સપ્લાય જે છે અહીંયા શું છે, માત્ર એક જ 5 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે છે, બરાબર છે. અહીંયા જે પિન છે 2 પિન છે, બરાબર, પાવર સપ્લાય માટે. એમાં VCC પિન જે છે એને 5 વોલ્ટનો સપ્લાય અને VSS છે એને ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવે છે. બીજી વાત, શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે X1 અને X2 પિન વચ્ચે આપણે શું જોડીએ છીએ? એક ક્રિસ્ટલ જોડીએ છીએ, બરાબર. એક ક્રિસ્ટલ જોડીએ છીએ. આ પોતાની ક્રિસ્ટલ ફ્રીક્વન્સી આપણને આપે છે. એટલે કે પોતાની જે નેચરલ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી છે એ માઇક્રોપ્રોસેસરને આપે છે અને માઇક્રોપ્રોસેસર એ ફ્રીક્વન્સીને સંદર્ભ ગણીને શું કરે છે? માઇક્રોપ્રોસેસર ફ્રીક્વન્સીનો સંદર્ભ ગણીને શું કરે છે? પોતાના બધા કામ કરે છે. તો જો કેવી રીતના ઓપરેટિંગ ફ્રીક્વન્સી નક્કી થાય છે? તો કે ઓપરેટિંગ ફ્રીક્વન્સી એટલે કે માઇક્રોપ્રોસેસર જે ફ્રીક્વન્સીથી કામ કરે છે એ ફ્રીક્વન્સી શું હશે? તો કે ક્રિસ્ટલની ફ્રીક્વન્સી કરતાં અડધી, બરાબર. આ બહુ જ અગત્યનો મુદ્દો છે કે ઓપરેટિંગ ફ્રીક્વન્સી જે છે એ ક્રિસ્ટલ ફ્રીક્વન્સી કરતાં અડધી હોય છે, બરાબર. આ એક અગત્યની વાત છે. અને એક અલગ બીજી પિન હોય છે એ છે ક્લોક આઉટ. ક્લોક આઉટ પિનનો ઉપયોગ શું છે? તો કે સમજો કે માઇક્રોપ્રોસેસર જે ફ્રીક્વન્સીથી કામ કરે છે એ જ ફ્રીક્વન્સી મારે બીજા કોઈ ડિવાઇસને આપવી હોય, બરાબર. તો એ ફ્રીક્વન્સી હું ક્લોક આઉટ પિનથી બીજાને એટલે કે બીજા પેરિફેરલ ડિવાઇસને આપી શકું છું, બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ઇન્ટરપ્ટ સિગ્નલ્સ કયા કયા છે અને એ કેવી રીતે કામ કરે છે અને એની જરૂરિયાત શું છે, બરાબર. તો આપણે અહીંયા જ લેક્ચર પૂરો કરીએ.